નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ આ વખતે આવી ગયો છું એકવાર ફરીથી 25 પત્તાનું દેશી જાદુ. જી હા, એકદમ દેશી જાદુ છે 25 પત્તાનું. પણ તમે જોશો ને તો ખુશ થઈ જશો અને કમેન્ટમાં લખશો દેશી જાદુ. કમેન્ટમાં જાદુ ગમે તો લખજો દેશી જાદુ. વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા જાદુ, અદ્ભુત જાદુ આપણી ચેનલ ઉપર છે અને નવા બી આવવાના છે. તો ચલો, વાતો બહુ ના કરતા, ડાયલોગબાજી બહુ ના કરતા, 25 પત્તાનું જાદુ ચાલુ કરીએ. એકદમ દેશી પ્યોર જાદુ લાવ્યો છું, તમારું દિલ ખુશ થઈ જશે. તો ચલો દર્શક મિત્રો, સૌ પ્રથમ કેમેરામેનને કહીશ કે કેમેરામેન અહીંયા રાખે. હવે આમાંથી કોઈ એક પત્તું ખેંચે અને દર્શક મિત્રોને બતાવે, મને ના બતાવતા. દર્શક મિત્રો જોઈ લેજો બરાબર અને યાદ રાખજો આ જાદુ. હવે હું અહીંયાથી 25 પત્તાનું જાદુ છે, તો કેમેરામેનને કહીશ કે તમે જોઈ લેજો અને હું અહીંયા 25 પત્તા કાઢું છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25. બરાબર છે. આ 25 પત્તાનું અદ્ભુત જાદુ છે. 25 પત્તા મેં કાઢ્યા. આ પત્તું મને ખબર નથી, આ પત્તું કેમેરામેનને કહીશ કે આની ઉપર મૂકી દે. અને હવે હું આની પર મૂકું છું. હવે દર્શક મિત્રો ધ્યાનથી જોજો આ પત્તાને હું શું કરું છું. હું આ પત્તાને થોડી ઢગલી રેન્ડમલી અહીંયા મૂકું છું. હવે ફરીથી હું 25 પત્તા અહીંયા કાઢીશ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25. એકદમ દેશી જાદુ છે. હવે તમને જાદુનો ખેલ જોવા મળશે. હવે આ પત્તા જે રેન્ડમલી કાઢ્યા હતા ને એ ગણું છું. 1 2 3 4 5 6 7 8 9 10 10 પત્તા. હવે તમને જે જાદુ હતું ને 10મું પત્તું આની ઉપરથી નીકળશે. જોજો. 1 2 3 4 5 6 7 8 9 અને આ પત્તું તમારું જે બતાવ્યું હતું કેમેરામેન એ નીકળશે. અગડમ બગડમ આગા બાગા છું મંતર છું वही पत्ता निकलना भाई. अपनी इज्जत का सवाल है. हूँ धवल भाई की इज्जत का सवाल है. अगर पत्ता सही निकले तो नीचे लिखना देसी जादू, कमेंट में लिखना भाई. तो यही जादू था, यही पत्ता था, जादू तो यही यस तो सही जवाब बोल रहे थे यही था. मैं देखते रहता हूँ. तो ओके, આ ચોગ્ગો જ હતો ને, બરાબર છે ને. તો ચલો દર્શક મિત્રો, તમને આઈ હોપ આ જાદુ મજા આવી હશે. પણ ઉભા રહો, હું તમને આ જાદુનું લોજિક બી બતાવીશ ને યાર. પણ નવા આવ્યા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરાવજો અને વિડીયોને લાઈક કરો, તાકી બીજા બધા લોકોને બી યાર આ વિડીયો પહોંચે. યાર કેટલી મહેનતથી બનાવું છું, તમે લોકો લાઈક નથી કરતા. કમેન્ટ કરો દેશી જાદુ, નહીંતર હું ધવલ લખો, નહીંતર તમારું નામ લખો. પણ કંઈક લખો યાર. જાદુના બધા લોકો, જાદુના રમતવાળા, જાદુ જેને ગમે તેની જોડે પહોંચાડવા માટે આ બધું વસ્તુ હું માગું છું. આટલી મહેનતથી જાદુ શીખીને તમને બતાવું છું. તો હું વિનમ્રતાથી તમને કહું છું કે યાર સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો અને કમેન્ટ કરો યાર. બીજું કશું તમારી જોડેથી અપેક્ષા નથી. અને મને થોડો ફેમસ કરો યાર, હું ધવલને યાર જાદુની ટીમમાં. તો ચાલો તમને લોજિક સમજાવું છું. કેમેરામેન અહીંયા. તો સૌથી પહેલાં શું કરવાનું, તમારે એમ કહેવાનું સામેવાળાને કે ભાઈ આ પત્તું એક જોવો. હવે આ પત્તું હું અત્યારે જોઉં ચરકટનો છગ્ગો છે, બરાબર છે. એને અહીંયા સાઈડમાં મૂકવાનું. પછી આ ગણતરી યાદ રાખજો તમે, કારણ કે આ 25 પત્તાની ગણતરી જોરદાર છે. હવે 25 પત્તા સાઈડમાં મૂકવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25. આ ગણતરીમાં ભૂલ ના થાય. પછી આ પત્તું આની પર મૂકવાનું, બરાબર છે. અને પછી આ આની પર મૂકવાનું, બરાબર છે. આ ઢગલી આની પર મૂકવાની. હવે ફરીથી 25 પત્તા કાઢવાના. 1 2 3 4 5. ના, જો ભૂલ થઈ. ફરીથી 25 પત્તા નહીં. હવે 25 પત્તા નહીં કાઢવાના. હવે તમારે છે ને 25 પત્તાથી ઓછા પત્તા અહીંયાથી આમ મૂકી દેવાના સાઈડમાં, બરાબર છે. પછી હવે 25 પત્તા કાઢવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25. હવે આ ઢગલી અહીંયા મૂકવાની ઉપર, બરાબર. 25 પત્તા કાઢવા જરૂરી છે. હવે આ પત્તા ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. હવે 13મું પત્તું આપણું નીકળશે. કયું હતું બોલજો, કમેન્ટમાં લખજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને આ 13મું પત્તું હતું કે નહીં? આપણે જોયું હતું ને ચરકટનો છગ્ગો જ હતો, બરાબર છે. એટલે આઈ હોપ તમને આ જાદુ આવડી ગયું હશે. એક એક સ્ટેપ યાદ રાખજો. પણ સામેવાળાને અને ખાસ કરીને છોકરાઓને આ જાદુ બહુ મજા આવશે. ને તમે તમારા છોકરાઓને આવા સિમ્પલ જાદુ શીખવાડો તો એને બી બીજાને બતાવો અને
બતાવવાનું અને એ પોતે ખુશ થશે આ જાદુ બીજાને બતાવીને, કારણ કે સામેવાળાને મજા આવશે જોવાની કે કઈ રીતના આવ્યું. પણ આની પાછળ આખું મેથેમેટિકલ લોજિક છે. સ્ટેપ ફોલો કરજો, એક વખત ફરીથી જોઈ લો ને આ ખબર પડી હોય તો. પણ મારા વિડીયોમાં કમેન્ટ કરો, થોડો ફેમસ કરો મને યાર, તો મને બીજા નવા જાદુ બનાવવાની મજા આવે. હું બનાવતો રહીશ અને હવે આ જાદુનો સિલસિલો ચાલુ રહેશે. લાઈક કરો, કમેન્ટ કરો અને મળીએ એક અદ્ભુત નવા જાદુ સાથે. હું ધવલ.